કહે છે ને કે કિસાન જगतનો तात છે અને પૃથ્વીનો પાલનહાર છે। ये देखो मित्रों, कितना बदल गया किसान, अब स्वार्थी और लालचू बन गए किसान। तमने भगवाने खेती करवानो अधिकार आप्यो छे, पण आ जीव सृष्टिने बाळवानो अधिकार नथी आप्यो। जे प्राकृतिक खेती करे छे ते बेक्टेरिया अने जीव सृष्टिनो उछेर करे छे અને 70% બેક્ટેરિયા અને જીવાણુ તમને ખેતીમાં ફાયદાકારક હોય છે, માત્ર 30% જ નુકસાનકારક હોય છે। આ બેક્ટેરિયાથી તો તમારા દરેક પાકને પોષણ મળે છે અને તમે જેને બાળી દો છો આ તો જીવ સૃષ્ટિનો સત્યાનાશ કહેવાય। એક સજેશન સાથે વિનંતી છે કે આવી રીતે જીવ સૃષ્ટિને સળગાવો નહીં, એમને બાળો નહીં, પ્રકૃતિ ઉપર આવો જુલમ ન કરો। જીવજંતુ અને બેક્ટેરિયાનો વિનાશ ન થવા દો, એમને જીવવાનો અધિકાર છે। કહે છે ને કે કિસાન જगतનો तात છે અને પૃથ્વીનો પાલનહાર છે। ये देखो मित्रों, कितना बदल गया किसान, अब स्वार्थी और लालचू बन गए किसान। तमने भगवाने खेती करवानो अधिकार आप्यो छे, पण आ जीव सृष्टिने बाळवानो अधिकार नथी आप्यो। जे प्राकृतिक खेती करे छे ते बेक्टेरिया अने जीव सृष्टिनो उछेर करे छे અને 70% બેક્ટેરિયા અને જીવાણુ તમને ખેતીમાં ફાયદાકારક હોય છે, માત્ર 30% જ નુકસાનકારક હોય છે। આ બેક્ટેરિયાથી તો તમારા દરેક પાકને પોષણ મળે છે અને તમે જેને બાળી દો છો આ તો જીવ સૃષ્ટિનો સત્યાનાશ કહેવાય। એક સજેશન સાથે વિનંતી છે કે આવી રીતે જીવ સૃષ્ટિને સળગાવો નહીં, એમને બાળો નહીં, પ્રકૃતિ ઉપર આવો જુલમ ન કરો। જીવજંતુ અને બેક્ટેરિયાનો વિનાશ ન થવા દો, એમને જીવવાનો અધિકાર છે। સમજદાર કિસાન ક્યારેય આવી રીતના કોઈ રાક્ષસ વૃત્તિ ના કરી શકે। પ્રકૃતિનો વિનાશ કરીને અને પ્રકૃતિની હિંસા કરીને કરેલું કાર્ય છે એ ક્યારેય સુખનો ઓડકાર આપતું નથી।